બાપુડી ના એ બાપુડી ના કેને કે એ બાપુ બેટી ના હા બાપુ હમે મંદિર દેખાવી ના હા દેખાવી ના તો ધજા भी દેખાવી ના સજા ભી દેખાવી ના તો અંદર દેખ के આવી ના કોણ કોણ બેઠવી ના ઈ મારે દેખવી ના હા ઝપટ રાખવી ના તોતરી ના પેટ ના હા બાપુડી ના પેટ ના बापू हाँ बेटा अंदर शिव शंकर का मंदिर है क्या बात करती ना है इस बात करती ना है भोलानाथ નું મંદિર है ओ भोलानाथ નું મંદિર હોય તાજે અમે એવી પૂજા કરવી ના કેવી કરવી ના કેવી કરવી ના બેના નાક માંથી શેડા નીકળી જાવી ના હે મારે તો હમી હાન ના પડતી ના હે તું સો જેવો ગોબરા હા હાલ બેહી જાવી ના બેહવી ના મંદિર આપણા બાપ ના કરીને સાનો મુની ના બેહી જાવી ના હા કાઈ અવાજ નહીં કરવી ના અવાજ કરવી ના તો બાપુજી મારતી ના ના તો સિપિયા વાળી થાવી ના ઈ ક્યાં પાપ ના પોટલા લઈને ફરતી ના બેટી ના તો ભોળાનાથ ની ધૂનકી ભૂનકી લગાવી ના હા એક નાની એવી ગાયક લગાવી દેવી ના હા તો જવા દે હાલ હાલો હાલો કર દે સાલું બેટા કેદું ની તારી હાંભી નથી બેટા યાદ હે મારો દીકરો હાલ 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 બાપુજીની ફરમાઈશ એક ફરમાઈશ એટલે હાલ 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 એ વાડી રે માયલો લીલા બેનો હાંગો હાંગો રાખલો છે ઠેકાલો એ વાડી રે માયલો લીલુડો ગા શામાં જંગલની અંદર કોઈ સાધુ દેખાય છે તો મંદિર હશે ને મંદિર હશે તો જરૂર કોઈ પૂજારી હશે છે કોઈ સાધુ મહાત્મા લે કચકો લે પૂજારી મહારાજ अरे ओ बेटी ना हाँ बापू बाहर देख के अभी रात को कौन डेला फफड़ाती ना है हम देख के आवती ना है हाँ आगे ना रे ना तेरा बाप को घा कर लेवी ना है नहीं हम मुट्ठी वालती ना है સાધુ મહાત્મા हाँ परमात्मा સામે મંદિર છે તે શેનું છે ये तो મને નથી ખબર हमें ये उन लोग इन पुईगा से हाँ हજી તો જઈને તપાસ કરો તો પૂછ બાપુન બાપુન મળવું જાય હા તો कह दे તમારા कह दे નહીં બાપુ हाँ बेटा હા એ કેસ તમારા હોતી ના હે हाँ तो पर केस तारो નથી आज मारो छे એટલે તો તમને બોલાવ્યા છે आओ भक्त बापू आओ સાધુ हाँ बाबा
આ મંદિર શેનું છે? મંદિર છે મારા બાપનું. કેમ એટલે એમ નહીં, તઈ કેમ મંદિરની અંદર ક્યાં ભગવાન છે? અંદર ભગવાન બેઠા ભોળાનાથ. તો મારે ભગવાનનો તપ કરવો છે. હા શાલા કેમ? તમારે સેવા પૂજા કરો તો અમે બહુ હું ભોળા કરી છીએ. ના પૂજારી મહારાજ, તમે માળા કરો છો, આ તપ કરે છે. નહીં માળા નથી કરતા, તો તપ કરતા હશો. તપ કરી છીએ. માળા બહુ મોટી પડે છે, પલ્લો આઘો પડી જાય છે. તો माड़ा हम नहीं करता है, थोड़ा ऊंचा है, हाथ में नहीं આવતી ના है हमारे. बाहू बहुत मोटी है ना इसलिए. क्यारे क्यारे कढ़ार ની મોટર માં સડાવવા પડતી ના પૂજારી મહારાજ, હઉ શું તો મારે ભગવાનનો હા મારે ભગવાનનો તપ કરવો છે. તો માળા કરો ને બાપુ જાદુ કરતા લાગે. સાધુ મહાત્મા, ભક્તરાજ મારે ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કેદી. સાધુ મહાત્મા, આના કપડામાંથી વાઈસ આવે. અમે તો અઘરીના પેટના વરહમાં એક જ વાર નાય. કેમ? ઈ ભીંસ પડવીના તો નાવીના નક નહીં નાવીના. हम नाती ना વરસાદ આવીના ઓઠાલ મળી જાય ને તો ઉભા રહી જાવીના. નહીં આવીના તો ઉભા ઉભા પલરી જાવીના. बाकी हम नाती ना है तो हम રીંગણું થઈ જાતી ના. બાકી નાતીના નહીં હે. નકર નહીં નાતીના. તો મારે સ્નાન કરવા ક્યાં જવું? તમારે સાણ કાઢવા જવું હોય તો આમ વિયા જાવ. સ્નાન હા, ઈ તે સાણ કાઢવા નો કહેવાય. સ્નાન કરવા. સણાણ એટલે સણાણા મને શું ખબર. સણાણ એટલે નવા. હા, નાવાનું. અરે એમ ક્યો નહીં, શુદ્ધ ગુજરાતીમાં બોલો ને ભાઈ. અમે તો એમ કે સાણ કાઢવા જવું પડે. ના સાધુ મહાત્મા. બેટી ના હા બાપુ, ભક્તરાજને હારામ હારી નદી ફર્સ્ટ ક્લાસ બતાવી દે. ફર્સ્ટ ક્લાસ. હા હા તો બતાવી દઉં, હા. પણ તમારે નહીં જવું જોઈએ. અરે મારે થોડુંક સાણ કાઢવા જવું છે. સાધુ મહાત્મા, હા સ્નાન કરવા મારી હારે તમે આવો. આ ઈ બાપુ ઈ જ બોલે પણ એની જીભ થોડીક ઝલાય છે, ઝલાય. બરાબર. હા બરાબર છે. એટલે બાપુ તમારી ભેગા આવશે, હા, એથી કરી તમે કઈ ગુનામ ન કરી. બરોબર છે. તો આજ તું જાન ભેગો હે હું ડૂબી જાઉં છું બે વાર મને ખપકો. એટલે જ કહું હજી નિશાન છે. હવે જો ભગત, હા સાધુ મહાત્મા, આ બાજુ છે ગંગા, આ બાજુ ગંગા, આ બાજુ જમના, આ બાજુ જમના, આ બાજુ સરસ્વતી, આ બાજુ સરસ્વતી, આ બાજુ આમ સરસ. આમ સરસ્વતી. એટલે આમ હેઠે થોડુંક સરસ્વતી. અને થોડાક આગા જઈજો. અમારે કાંઈ એમાં તપ કરવા બેહવું હોય વાઈસ નો આવે. હા ઈ તે. ધ્યાન રાખજો ભગત. હાલો નાતા આવો. હાલો સાધુ મહાત્મા. બાપુ. બેટા. હા તું મંદિર અંદર બેહી જા. આ શેમ્પુ બેમ્પુ લેતા જાજો. હા હું જાઉં છું થોડું ભક્તરાજ આવી હા તો પૂજારી મહારાજ, હા બાપા. તમે નદીના સમા કાંઠે, અને તમે ઓલા કાંઠે હું આ કાંઠે. આગા આગા બેહી બે. બે હામા કાંઠે બે માથાનો ભટકાડતા. ધોયા આકાશે શિવરી ગંગા, આ ગંગા આવે જટાની માં, અરે આવી ખડ ખડ વહેતી ગંગા યમુના યમુના, જે માં સ્નાન કરે છે અજમલરા, તો સ્નાન કરે હવે એ સ્નાન કરે યા યજમલ રાજા, હવે સ્નાન